आज જયરાજ આહિરને જામીન મળી ગયા એ વિષય ઉપર આપનો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. આપની શું પ્રતિક્રિયા છે? કઈ નહીં, આગળ હાઈકોર્ટમાં જવાના અમે લીગલ ટીમ સાથે. અને કયા કયા શરતોના આધારે આ જામીન મળ્યા છે? કઈ આપને સમાચાર છે? ના, એ તો બેન નથી. આપણે વાંધા રજૂ કર્યા હતા કે ભાઈ આરોપીઓને છોડવામાં આવે તો કઈ પંચ પુરાવાને છેડછાડ કરે, ફરીથી કોઈ આવો ઇસ્યુ બને અથવા અન્ય આ લોકોને ડર ન રહે કાયદાનો, તો આપણે ત્યાં રજૂ કર્યું હતું. તમને હવે ડર લાગી રહ્યો છે? કારણ કે જયરાજ આહિર ત્યાંનું ઘણું વગદાર નામ છે, માયાભાઈ આહિર અને જયરાજ આહિર, અને તમારા ઉપર એકવાર પહેલા હમલો થઈ ચૂક્યો છે, એટલે ક્યાંક તમને એવું લાગી રહ્યું છે? હા, એ તો એવું કરે એનો તો એવો ધંધો હોય એવું લાગે છે. તમે હવે પોલીસને પણ આ બાબતે, એસઆઈટી ને પણ આ બાબતે ઇન્ફોર્મ કરશો? ના, એમાં તો કાયદાકીય રીતે તો કોર્ટ મેટર છે, તો અમે નું કઈ ન આવે ને. અને હવે કારણ કે તમને માયાભાઈએ પણ એકવાર ફોન કર્યો હતો અને માયાભાઈએ પણ એવું કીધું હતું કે આમાં સમાધાન કરી લે, તો હવે તમને લાગે છે કે કદાચ સમાધાન માટે તમને કહેવામાં આવે તો? ના, હવે તો આપણે કઈ કરવાનું છે નહીં. અચ્છા, બિલકુલ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી. આજ જયરાજ આહિરને જામીન મળી ગયા એ વિષય ઉપર આપનો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. આપની શું પ્રતિક્રિયા છે? કઈ નહીં, આગળ હાઈકોર્ટમાં જવાના અમે લીગલ ટીમ સાથે. અને કયા કયા શરતોના આધારે આ જામીન મળ્યા છે? કઈ આપને સમાચાર છે? ના, એ તો બેન નથી. આપણે વાંધા રજૂ કર્યા હતા કે ભાઈ આરોપીઓને છોડવામાં આવે તો કઈ પંચ પુરાવાને છેડછાડ કરે, ફરીથી કોઈ આવો ઇસ્યુ બને અથવા અન્ય આ લોકોને ડર ન રહે કાયદાનો, તો આપણે ત્યાં રજૂ કર્યું હતું. તમને હવે ડર લાગી રહ્યો છે? કારણ કે જયરાજ આહિર ત્યાંનું ઘણું વગદાર નામ છે, માયાભાઈ આહિર અને જયરાજ આહિર, અને તમારા ઉપર એકવાર પહેલા હમલો થઈ ચૂક્યો છે, એટલે ક્યાંક તમને એવું લાગી રહ્યું છે? હા, એ તો એવું કરે એનો તો એવો ધંધો હોય એવું લાગે છે. તમે હવે પોલીસને પણ આ બાબતે, એસઆઈટી ને પણ આ બાબતે ઇન્ફોર્મ કરશો? ના, એમાં તો કાયદાકીય રીતે તો કોર્ટ મેટર છે, તો અમે નું કઈ ન આવે ને. અને હવે કારણ કે તમને માયાભાઈએ પણ એકવાર ફોન કર્યો હતો અને માયાભાઈએ પણ એવું કીધું હતું કે આમાં સમાધાન કરી લે, તો હવે તમને લાગે છે કે કદાચ સમાધાન માટે તમને કહેવામાં આવે તો? ના, હવે તો આપણે કઈ કરવાનું છે નહીં. અચ્છા, બિલકુલ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી.